દિવાળીનો માહોલ હોય એ સમય દરમિયાન લોકોની ભીડ બજારમાં હોય છે અને પોલીસની પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવતું હોય છે અને ગાડીઓ પણ દોડતી હોય છે। ત્યારે આવી જ ગાડીઓ બેચરાજીમાં દોડતી હતી અને એક જગ્યાએ આ ગાડીઓ થંભી જાય છે। થંભ્યા બાદ એ દ્રશ્ય કંઈક અલગ જોવા મળે છે અને આ પોલીસ કર્મચારીઓ અલગ રીતે દિવાળી ઉજવતા હોય તેવું આ દ્રશ્ય જોવા મળ્યું છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી। તમામને ખુશી હોય છે આ દિવાળીના પર્વમાં, તમામને ઉજવવાની પણ ખુશી હોય છે અને એ પરિસ્થિતિ મુજબ આ દિવાળી ઉજવાતી હોય છે। જેની પાસે વધુ પૈસા એ અન્ય રાજ્યોમાં ફરવા જતા હોય છે, તેનાથી ઓછા પૈસા છે એ અન્ય જિલ્લામાં, અને જેનાથી ઓછા પૈસા છે એ જે પોતાનું શહેર છે જેમાં ખરીદી કરવા માટે જતા હોય છે। પરંતુ જેની પાસે પૈસા નથી એ લોકો પોતાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહીને એ દિવાળી ઉજવતા હોય છે, ખરીદી પણ કરતા નથી। આવા લોકોને મહેસાણા જિલ્લાના બેચરાજના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા મદદે આવે છે અને મદદે આવ્યા બાદ આ જે દ્રશ્ય છે એ દ્રશ્યના વિડીયો અમારી પાસે આવ્યા છે, એટલે આ સ્ટોરી અમારા માટે તમને બતાવવી જરૂરી છે। જેવી આર્થિક પરિસ્થિતિ એ મુજબ દિવાળી ઉજવાતી હોય છે, ત્યારે મહેસાણાના બેચરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા પોતાના વાહનો લઈને નીકળે છે। 112 પણ છે, જે ઇમરજન્સી તમારે જરૂરિયાત હોય અને આ જરૂરિયાતમાં આ વાહન આવતું હોય છે એ, અને પોલીસની ગાડીઓ લઈને નીકળે છે અને એક જગ્યાએ થંભી જાય છે અને થંભ્યા બાદ થોડી વાર તો એ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો ડરે છે। પોલીસની ગાડીઓ ઊભી છે અને પોલીસ ત્યાં આવે છે। પોલીસ આવીને પ્રથમ તો આ બાળકોને પોતાની જીપમાં બેસાડવાનું કહે છે, એટલે આ બાળકો ડરે છે। પરંતુ થોડા સમય બાદ આ દિવાળી હોવાથી આ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા આ તમામને કેવી રીતે દિવાળી કરાવવી, કપડાં લઈ આપવા, મીઠાઈ લઈ આપવી, આ તમામ વસ્તુઓ સમજાવે છે। અને ત્યારબાદ આ જે દ્રશ્યમાં દેખાતું પાછળ જે દ્રશ્ય છે એ દ્રશ્ય બેચરાજીનું છે અને આ ગાડીમાં બેસે છે, બાળકોને બજારમાં લઈ જાય છે અને કપડાની ખરીદી પણ કરાવે છે। લોકોને મનપસંદ વસ્તુઓ લઈ આપે છે, મીઠાઈઓ લઈ આપે છે, કપડાં લઈ આપે છે અને ખરીદી કરાવે છે। ત્યારે એ બાળકોમાં ખુશી જોવા મળે છે, કારણ કે દિવાળીમાં એ પરિસ્થિતિમાં એ જીવતા હતા કે એ કપડાં પણ ન લઈ શકે, એ મીઠાઈ પણ ન લઈ શકે, એટલે આ બેચરાજી પોલીસ ઇન્સ્પેક્ટરે અલગ જ દિવાળીનો ઉત્સવ યોજવો છે અને એક પ્રેરણાદાયક આ કિસ્સો જોવા મળી રહ્યો છે। આ કિસ્સો તમારી સમક્ષ લાવવો અમારા માટે જરૂરી હતું, કારણ કે આવા પણ પોલીસ ઇન્સ્પેક્ટરો જોવા મળી રહ્યા છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।